નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ વર્ષે ચોમાસું મગફળીમાં આવેલી નવી જાતો અને સારામાં સારું ઉત્પાદન આપતી એટલે કે વીઘે 30થી 35 મણ જેટલું ઉત્પાદન આપતી મગફળીની જાતો વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। પહેલી મગફળી જાતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ગયા વર્ષે વેપારીઓની પહેલી પસંદ બનેલી અને બીજી મગફળીઓ કરતાં ખૂબ જ સારા ભાવ બોલાયા એવી મગફળીની જાત એટલે કે 66 નંબર। 66 નંબર મગફળીનું સંશોધન આંધ્રપ્રદેશની એક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું, જે હાલ ગુજરાતમાં જુદી જુદી કંપનીઓ દ્વારા વહેંચવામાં આવે છે। આ એક ઉભરી પ્રકારની મગફળીની જાત છે અને વહેલી પાકતી મગફળી છે। 100 થી 105 દિવસની અંદર આ મગફળીનો પાક આવી જાય છે। આ મગફળીની ખાસિયતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આનું દોડવાનું ફોતરું ખૂબ જ આછું હોય છે, જેના કારણે ઉતારો વધુ આવે। ઉતારો વધુ હોવાથી સિંગદાણા કંપની અને દેશભરની ગૃહ ઉદ્યોગ કંપનીની પહેલી પસંદ ગયા વર્ષે બનેલી છે, જેના કારણે આ મગફળીના ભાવ બીજી મગફળીના ભાવ કરતાં ખૂબ જ ઊંચા બોલાયા છે। આ મગફળીના ગયા વર્ષના ભાવની વાત કરીએ તો લગભગ સરેરાશ 2000 કરતાં ઊંચા બોલાયા। હવે ખેડૂત મિત્રો, આ મગફળીનું ઉત્પાદનની વાત કરીએ તો વીઘે લગભગ 15 થી 20 મણ સરેરાશ ઉત્પાદન આ મગફળીમાં જોવા મળે છે। આગળ વાત કરીએ તો આ વર્ષે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ 2 મગફળીની જાત વિશે, જેમાંની એક છે GG23 જે સોરઠ કિરણ તરીકે ઓળખાય અને બીજી GG35 જે સોરઠ ગોલ્ડ નામે ઓળખાય છે। GG23ની વાત કરીએ તો એ એક અર્ધ વેલડી પ્રકારની મગફળી છે, એટલે કે એની ડાળખીઓ બહુ લાંબી પણ ન થાય અને ઉભરી પ્રકારની પણ ન થાય। આની ખાસિયતની વાત કરીએ તો પાનના ટપકા, ગેરું, મગફળીમાં ઉપસુક એટલે કે સુકારો અને ઈયળનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે। પાકવાના દિવસોની વાત કરીએ તો 120 થી 125 દિવસ સુધીમાં આ મગફળીનો પાક આવી જાય। ઉત્પાદનની વાત કરીએ તો આ મગફળીનું 30 થી 35 મણ વીઘે સરેરાશ ઉત્પાદન જોવા મળે છે। એવી જ રીતે ખેડૂત મિત્રો, GG35 એટલે કે સોરઠ ગોલ્ડની વાત કરીએ તો આ એક ઉભરી પ્રકારની મગફળી છે, એટલે કે તમે આને સાંકડી જાળીએ વાવેતર કરી શકો। આની પણ ખાસિયત ગેરુ રોગ, મગફળીમાં ઉપસુક એટલે કે સુકારો અને ઈયળનું પ્રમાણ ઓછું જોવા મળે છે। મગફળી પાકવાના સમયની વાત કરીએ તો 100 થી 105 દિવસમાં આ મગફળી પાકી જાય અને સરેરાશ ઉત્પાદન જોવા જાય તો આ મગફળીનું 30 થી 35 મણ વીઘે આ મગફળીનું પણ સરેરાશ ઉત્પાદન આવે। પણ ખેડૂત મિત્રો, ખાસ નોંધ એ લેવાની છે કે આ બંને જાતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે અને કૃષિ યુનિવર્સિટીનું કહેવા પ્રમાણે આનું બિયારણ બજારમાં ઉપલબ્ધ હજી સુધી નથી કર્યું। હાલ બંને જાતોનું બિયારણ ફક્ત બ્રીડરશીપ માટે જ ઉપલબ્ધ છે। આગળની મગફળીની વાત કરીએ તો ગિરનાર 4 ગયા વર્ષે અને આ વર્ષે ખેડૂત મિત્રોમાં આ મગફળીનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ સ્થિત રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા આ મગફળી 2020માં બહાર પાડવામાં આવી હતી। આ જાતમાં ઓલિક એસિડનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે, જે લગભગ 78 થી 80% જેટલું હોય। સામાન્ય રીતે મગફળીની બીજી જાતોમાં ઓલિક એસિડનું પ્રમાણ 45 થી 50% જેટલું હોય। ઓલિક એસિડ વધુ હોવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે એટલે હૃદયરોગનું પ્રમાણ પણ ઘટે છે। ગિરનાર 4 એક અર્ધવેલડી પ્રકારની મગફળી છે, જેથી આ મગફળીનું ચોમાસું ઋતુ દરમિયાન જ વાવેતર કરવું। અર્ધવેલડી પ્રકારની હોવાથી 2 હારો વચ્ચેનું અંતર 18 ઇંચની જારી જો વાવેતર કરવામાં આવે તો સારામાં સારું પરિણામ મેળવી શકો।
આ સિવાયની ખાસિયતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોય છે, જેથી રોગોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આથી ચારાની ગુણવત્તા ખૂબ જ સારી જોવા મળે. પાકના દિવસોની વાત કરીએ તો આ મગફળી 110થી 115 દિવસમાં આ મગફળીનો પાક આવી જાય. જો તમારે સારામાં સારું ઉત્પાદન આવે તો 40થી 45 મણ વીઘે જેટલું આનું ઉત્પાદન તમે લઈ શકો. તો ખેડૂત મિત્રો, આ હતી મગફળીની જાતો જે આ વર્ષે ખેડૂતોમાં ટ્રેન્ડિંગમાં જોવા મળી રહી છે. તમે તમારા ખેતરમાં કઈ મગફળીનું બિયારણ જાતનું વાવેતર કરવાના છો, જે વીઘે કેટલા મણનું ઉત્પાદન આપે એ જરૂરથી નીચે કોમેન્ટમાં જણાવજો. તો ખેડૂત મિત્રો, ખેતીને લગતી અવનવી માહિતી આપણે આ ચેનલમાં મૂકતા હોય, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.